રામલા તું જ લે ચાર મને તારા વર્તા હતા તે કદાચ તું ન કહેતો હોય તે રામલા તું નહીં જા રામલા મને કહેવાની ના પડે પણ તારા મુખે કંઈક આવ્યું તો હોય છે ને આવતો તું ચીમ કબૂલ કરતો મને ખબર છે ત્યાં છે હા તો રામલા મને ટકોર કરી છે ત્યાં ઓરતા પડ્યા મને ખબર છે ત્યાં ઓરતા પડ્યા મારા વર્તે નહીં રામલાનો વર્તે તે કહેવાતી દાદા એમ વધાવો પૂરે એટલે પાડું હાલતો હા દાદા ચાર જ થાય દાદા તો હજી મારામાં સંતોષ નથી રામલા પૂજ્ય હો કદાચ મારામાં કહો પણ ન આવે રામલાને કદાચ બોલેલા આમ જો ભગવતી ભોંય પાડવાનો દે કદાચ એનું હોય તો તે કદાચ મને ઘડીએ વળીએ કદાચ કેવરાવતા હોય તો આ વસ્તી છે અહીં મેં પહેલાં કીધું તું લે મારો વધાવો દે મારી દાદીને જ દઉં વસ્તીને કેવરવું છે એ હાલને કદાચ મારા પાયથા લે કદાચ તારા પાયથા લેવા વસ્તી વ્યાયતી હોય તો આ તારી વસ્તી છે હા આગળ મારે નથી હલાતું તમને પહેલેથી નહીં ક્યાં તો આવું છે લે રામલા ચીમ પૂરા કરું તારી સામે પડ્યું છે તે દત્તા નહીં ભરવો નથી રહ્યો મને તો દાદા પૂરો ભરોસો છે હું દાદા ને તો બહારના ટોકર મને જગાડે તો જગાડ આ જગાડ ચાઉન ને આમ જો તારા બોલ નો તોલ કહી દે એ પહેલા ક્યાં તો આવું
જાય પણ કોઈ જીવનની કમાણી હોય છે જેને બેલેન્સ કહેવાય સાહેબ એ આપણા વણવાનો વ્યવહાર હોય અને એ વ્યવહાર થઈ અને કદાચ મારા રામલા તારું કાંડું મારી સામે જાય હોય બાબા તારું બેલેન્સ કે તારી કમાણી હોય ને કઈ અને કદાચ જો ઈ કમાણીની મારી પર ખોટ પડવા દઉં ને તેથી મને સાંભળી વ્યવહાર નથી ખોટી બાબે મારા દીકરાની કમાણી નથી ખોટી જગતની માલ પર એક ન્યાયનો પોકાર કરી અને કદાચ જો હાથ પાતા લઈ નહીં હોય ને અને ન્યાયથી આવી જો જવાબ ન દઉં ને તેથી મને મારા દીકરા ભુવાની કમાણી મને સામોની ખોટી વાલજી પાસે જવા ભગવતી મનાણ મનાવતી હોય કદાચ આજ રામલો ભૂલતો હોય કદાચ આજ દેવી આગળ દીપલો ભૂલતો હોય કદાચ એ દેવીનું આ વાલજીની નજર તો છે તે કદાચ એ કગર માંડ્યા ભૂખરા ડુંગરા વાળી સામું કદાચ દીપલો ભૂ અને કદાચ આ રામલો ભૂ અને જો તારા અંતરની આત્માની અંદર ન લાવી દઉં તો રાત બાપ ભૂખરા ડુંગર વાળીને પૂછવી ન પૂછવી થાય બાપ કમા બેઠેલો 10 સાડા 10 દીપક હોય એમ કીધું કે દીકરા બહાર હોય એટલે મને ભાઈ અંદર હોય એટલે દીકરો અને હું જાગતો મારા ઘરના જાગતો બરાબર મને કે દીકરા શું કરે મને ખબર નહીં કે આ એવું થઈ ગયા મને મગજની અંદર તું કેમ મુજાણો અમારો ગુજરભાઈ આવી ગયો હમ ઉતરાયા પછી મેં કીધું ભાઈ આ ઉઘાડું છે તો હું એમ કે ઘણી અરે કે ભાઈ તમને સપનું હોય પાછા બીજા દિવસે બીજું કઈ નહીં બીજે દિવસે પાછા હાડા તો યા અને પાછા આયા બર્ડ થાપો કરે કે દીકરા પણ મારું કોઈ માનવા જોઈએ દીદી દીપક ભગવાન કીધું દીદી દીપક હોય એમ કીધું તો તું અડધી રાતે સમય ને અડધી રાતે જવાબ ન આપું ને કરું એ કદાચ ભગવતીનો આ રામો ભૂવો એ બધા દિવાળ આગળ તેથી ભગવતીને યાદ કરવા માંડ્યા હતા તેથી એનું કુટુંબ કબીલો તેથી દીપા ભુવાએ કગરીને થાક્યો તો ભગવતી આગળ તેથી એ દીપા ભુવાનું ભગવતી આગળ તેથી હાલ્યું નહોતું પણ ઉનાળાની વસ્તીની અથાળીની અંગર જો આ ચાવનું વેણ પાડી દે ને તો આજ પાંખી દઉં બાપ પણ ભગવતી વેણ પાડે તો
કાકડિયાની વસ્તી વનાળાની સાંભળજો. એ તેથી ચાઉલ ને મેલડી પાસે તે આ વસ્તી તેથી સાચી વેદનાની વાત માંડવા બેઠા હતા. તેથી એ ભગવતીએ વાલજીને ભગવતીઓને ઊભી રાખી હતી. અને હે રામલા, કદાચ રામલાની બા ગણતોય ભલે અને આ દિનિયાની બા ગણતોય ભલે. બાપ રામલા દાદી તેદી માવડીને આ વાલજી હમું નજર માંડીતી બાપ કે રામલા મને એક પેરું લઈ જઈએ શિરવાણીની અંદર, મારે નાળિયેર વધેરવા આવું છે. આવું જાણતા હોય તો મને ટકોર અહીંયાથી મારે તો આ વાલજી નો ઓળખે એવું આ વાટે દીપો ભગવતીને સમજો વ્યાણેથી બંધાઈને ગયો હતો. દીદી આ વાલજીને સતો થવા હારું એને સમર્યો તો બાપ. જાઓ મારી વસ્તીને ખમા 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 પેલા ભગવતીનું નામ લઈને આવજો અને પછી વાલજીનું લઈને આંબળો. અને જો દેવસીનું માળાનું વ્યાણ હેઠું પડવા દઉં ને તો વાલજીના ભગવતીનો બાપ ખમા. કદાચ વિદ્યાની વાત કદાચ અહીં લઈને આવું તો એનો હિત વાલજી છું. કદાચ દુનિયાની અંદર નવખંડની ધરતી અંદર જાઉં આ શિરવાણિયાના પાદરની સમજો એક ફેરું રજા મળે ને એટલે દુનિયાની તાકાતને હું કોઈ જોતો નથી બાપ. વસ્તી મારું બોલનો તો તોલ હોવો પડે. હવે વાલજીનો વાંક છે કે વસ્તીનો? આમ જો તું બુદ્ધિયાની ભાવના લઈને અંદર બેસી જા ને તો વનાળાની અંદરથી કોઈ પણ એક વ્યક્તિ જાગશે. જેથી સાચી ભાવના લઈને જાગી જા ને તેથી વાલજીને જગાડશે. તને લઈને આવશે બાપ. તેથી દીપા ભુવાના આમ જો એક જીભલડી નીતિ હલવા દીધી ત્યાં ભૂખરા ડુંગર વાળી હતી હલવા નથી દેતી બાપ. પણ પૂછ તારા રામ ને તે દીત કદાચ આમ જો કદાચ આમ જો મધરાતે હશે ને તે દી તો આ વાલજી હાજર થાય છે. કા દીકરી વાલજીને માથા આપનાર પડ્યા છે જે આ દુનિયામાં તું એમ માનતી હોય ને જોવું છે તો તારી અમે 11 ખડા કરું કદાચ. હા પણ વાલજીના નામની તમે આમ જો સાચી અહીંયા જોત લઈને આવજો ને એક ફેરું ખાલી જરીક જગવી દો અને એનું પ્રમાણ પૂરું ન કરો ને તો શિરવાણિયાનો પાદરનો ધણી ન કહેવાય. હા બસ તારે ઈ જાત નો આત્માની અંદર લઈને જાતી પણ મારો વેણનો વટાવ ન થવો પડે. આજ વસ્તી સાંભળી લીજો કે તમે તો ખુદી પારે કે ગમે અહીંયા બોલતા નહીં. હું આવતી અમારે જઈશ કે આમ આવું છું. અને તેથી પૈણ લઈને મોકલ્યા ને તેથી એ ઓલો અલાઉદ્દીન ખિલજી તમારી ગાયોને વાળીને જાય છે. તેથી ભૂખરા ડુંગર વાળીએ કીધું તું જા શું જોવે. અને તેથી આમ જો વાલજી ઉભો થયો તો અને તેથી આમ જો કાદી પંચાળની ધરતીને એને વટવા દઉં ને તો આ વાલજી નો કહેવાય. એ મારું ગુલામણાનું નામ તો વાલસંગ છે. વાલસંગ જો 8 રસનું લોહી છે. આ લોહી મારું નામ તો દુનિયાની અંદર વાલસંગ તરીકે ઓળખાય છે. પણ મારી વસ્તીને કીધેલું હતું તમે બોલ પાડો એ આજ હું પૂરો કરી દઉં. પણ તેથી મારી વસ્તી બોલી તે કે અમે વાલજી રાખશું તો મારી વસ્તીનો ભાવ હતો ને હું અહીંયા રહ્યો છું. નકર મારું હાસું નામ તો વાલસંગ છે. વાલસંગ. હા અરે ખમા 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 પણ મારી વસ્તી આટલી બેઠી છે તમે એક બોલ મારી સામું ન પાડતા કે હું આ વારે આવીશ. પણ જ્યારે એક એટલું જ યાદ રાખજો કે દાદા તારી ઈચ્છા થશે ને તે દી આવીશ. પણ આ વસ્તી કદાચ મારું પ્રમાણ લેવા બેઠી તો પૂરું કરવા બેઠો છું. આજ કદાચ આમ તો ભાણગઢની વસ્તીને દીધું છે ને એ કોલ પૂરો થવા દો પછી આ જે શરીરે આવીને ધૂણવાનું રહ્યું ને
અને તેજીથી નિશાન પાડું છું કે આ શરીરમાં પરિવેશ ન કરું. આ ઈ વાલજી બોલે. અને કદાચ એની ખાંભી સામે બેઠો હોય છે ને તો બેઠો બેઠો જવાબ ન પાડે ને તો આ ધૂનનાર નામમાં ફોઈટ કહેવાય. અને તેજી એમ તો લેવો તો ને ધૂનનાર ને તો હું લઉં. આ તો એક મારે દુનિયાને બતાવવાનું હતું. પલ ઘડીની અંદર લઈ લઉં અને મોકલું તો હું વાલજી મોકલું. કદાચ મારા પરંગણાની અંદરથી આમ ડગલું માંડીએ કે એવી વાત તો આજે ન બને ને કાલે ન બને. એ ગમારાની વસ્તીને કપા લઈને નીકળ્યા હતા, ચોરી કરવા ગયા હતા. આજ વાત મારી માંડું. આ દુનિયાના અંદર તો વાત નહીં માંડી હોય. ભરવાડ સમાજ પણ એક મારા નામનો ભોજો. બાકી વાલજીનું નામ પડે ને ત્યાં દુનિયામાં ડોટો આવે. અને કદાચ એના અંદરથી આત્માની અંદરથી ને એમ ન કહેતો ને એ તેથી એની પાસે ફૂટી કોડી નથી. પણ મારી પ્રસાદમાં તેથી વ્યાજવા લાવીને 10,000ની સાસ એને દીધી હતી. અને જો એની રુદિયાની વાત ન જાણું ને તો આ વાલજીને કોઈ માને નહીં. 700 વર્ષ પ્રગટ થાવડીમાં ધૂળ અને આ તો શિવના બોલ છે. એક ફરું બોલ મારે ને એટલે એમાં ભાંખેલા હોય. અને એ ભગવતી મારી હેઠે ન પડવા દે. પેલા તો એ બળવાન છે. અને ગમારાને તો આમ જો કદાચ એ રીતે કાકડિયાનો વસ્તાર હોય કે ન હોય એ હું નથી જોતો. પણ મારા નામનું એવું ઓડે ને એટલે ધોડ્યો આવે. તો અંદર જોત જાગવી પડે. અને કદાચ એવું હોય તો બે મારી હમો એની જાગેલી છે કે નથી જાગેલી હું કહેવાય. આ પ્રગટ કરાવવાનું એ કઈ જેવું તેવું નતું. અને મારી વસ્તીના જો મરેલા જીવન કરું ને તો હું કરું. આમાં કદાચ મારી વસ્તી હોય કદાચ એના નામનો પાવરો થઈને ઊભી થઈને વાત કરે. એ રોતાય નતું આવડતું. આમ તો મન પૂછીને આલે ને જોઈને એક અંદરથી આમ ખાલી એક મારા નામનું કદાચ એને હારું જ હોય ને એક લાળ હેઠી ન પડવા દો. 3.5 દી લગન આ ઈ વાલજી શું પણ મારી પરવાનગી સિવાય કઈ ન હાલે. એ ગમારાની વસ્તીનું મેં કીધું ને તેથી 4 દેવી પૂજક એનો કપા પડ્યો તો ને લેવા આવ્યા. ગમારાની વસ્તી આ હાલમાં રહી નહીં. આ એ યાદ કરજો. અને લેવા દઉં ને તો આ વાલજીને કોઈ માને નહીં. અને મારા પટાંગણની અંદરથી લઈ જવું એ ચારે દિશા બાજુ વંડિયું સણદવ. ચારે દિશા બાજુ વંડિયું સણદવ. આખું ઉગાડીને હાલે તોય વંડી ભાળે. અને કદાચ ઠપકારે ને તો વંડી ઠપકારે. અને જે જોનારા હતા ને કે કઈ વંડી નથી ને કઈ નથી તાકે વંડી જ છે. એ મારા નામનો સોર હોય ને મારા પટાંગણની અંદરથી ડગલું ભરવા દઉં તો આ ખાંભીએ ખોડાણો નો ખોડાણો કહેવાય. હજી ઈમય તે કઈ આ ઈમ કઈ નથી ખેલ માંડ્યા. પણ દેવી પૂજા કઈ મારી ભાવના એવી લઈને આવે છે હો ભાઈ. નકર તો તેથી આંધળા કરવા હું જ બેઠો. પણ નહીં મને નહીં માં ઈ ગીમાં. પણ આ તો એક જરીક ભૂલના કારણે કદાચ આપણે તે મારા પટાંગણની અંદર કઈ ન હોય એ બાળક મને પૂછીને શેષ નથી લઈ શકતું. મારી રજા હોય ને તારે અહીંયા શેષે તો હાથ થાય. તા બીજું એમાં હું ખામી રવા દઉં. કે આ દાદાનું નામ ન લેવાય એ કઈક ને પહોંચી ગયેલો છું. હજી એવા અહીં પડ્યા જ છે. કઈક ને તો ખાટલામાં જ નાખ્યા. કદાચ તું આંકડી ઉતારીને જાણજો હું વાલજી નો ભાળતો એવું બને. મૂર્ખા તારી મતી મારી જઈશ. પણ સમજો રાતે 1 વાગે સડાવરાય ઈના ને એ મારી લાઈટ બેન સડાય એ ખાટલા હેઠેથી હેઠો ઠોક્યો. એ આ વાલજી છે. અને પૂછવું હોય તો મારી વસ્તી શું છે જાવ. એ આંકડી ઈની નો એના નામથી જે સડીને એ કોઈને પાપની તાકાત નથી. કદાચ મને નહીં મેં ઉતારી લેતું એક વસ્તુ એ મને પોહાય છે. મૂળ તો મને નહીં મોને તો ઉતારી લે કરતા ઘડીક મને અંધારું હાલશે. પણ બાકી વટથી તો આવે ને એને વટ એનેથી તો મારે 3 ગણું વટ છે. હા
અને હજી વસ્તી કદાચ નથી આમ માનતી. સુરવીર કોને કહેવાય? સુરા નર બોલ્યા ન ફરે. કદાચ મારા નામની એક રટના લઈને આવ્યો હોય ને, કદાચ રેલવે આવતી હોય ને તો રેલવે ઊભી રખાવ. અને આવાય પીડ્યા છે. અરે ઈ તારો કદાચ હું ઈ તારો અવાજ પાવાનો રહ્યો ને, હું બંધ કરાવું તો વાલજી કરાવું, કોઈની તાકાત નથી. હા, કદાચ એ તારી માય નો માનતી હોય તો ભલે, તારો બાપ નો માનતો હોય તો ભલે, પણ આનું પરિણામ હજી સારું નહીં આવે. અને તેથી કદાચ આમ તો કોઈને કીધું નથી ને 3 જણાને વાત આલતી, એમાં ફળ ન હારા હોય. એ દેવશીને વચન દેવું જ દે, માલાને દેવું જ દે, પણ ભગવતી આગળ મારી કગર પડી હોય ને તો દુનિયાની કોઈ તાકાત તાર નથી તારા કામમાં હોય. પણ એક વાલજી હમું નજર રાખ્યું પડે, ઈ તોય દીકરી દીધી, અને ઈ દીકરીએ દીધે તને તો કેટલો ફાયદો કરાવું ઈ હું આ વાલજી કહું હો. પણ નહીં, અને વસ્તીને ઈ પૂરો જ કરાવવાનો, પણ કંઈક હોવું પડે. કદાચ આ તો ન માનતા હોય ને એને કદાચ હું આ એનું કહું, પણ આમ તો કીધું છે કે કદાચ સાચી હૃદય